જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું તમારા નવા વ્લોગમાં. અને જો હું બનાવીશું રોટલી. મેં રોટલી બનાવી નાખી છે અને ચણા મઠનું શાક કર્યું છે કુનાલ માટે ટિફિનનું. અને અત્યારે વાગી ગયા છે 7. થોડોક વરસાદ અંધાર્યો છે એટલે અંધારું છે. તો કુનાલ માટે જો ટિફિન થઈ ગયું છે અને હવે નાસ્તા પાણી છે હજી એ બધામાં બાકી છે હજી. તો કુનાલે ટિફિન ભરી દો એટલે જાય સ્કૂલે, કેમ કે હજી અત્યારે 8 વાગ્યાનું ટ્યુશન મળે, ટ્યુશનમાં જશે ને ત્યાંથી સ્કૂલે જશે. શાળા પાસે આવશે એટલે આખો દિવસ એવું નામ રહે. ચાલો આપણે જઈએ કુનાલ પાસે, લઈ લો લઈ જાય હોલમાં મૂકી દે કરે લેસન. જય માતાજી. કરે છે લેસન, ખાઈ લીધું છે આપણે ટિફિન ભરી દઉં ને. એના હશે વાટખાની ઓલામાં ધોવામાં. ચાલો હવે ભરી દઈએ એના ડબ્બા, ટિફિન તૈયાર કરી દઈ ભાઈ જાય. જો આપણે ટિફિનની તૈયારી કરી લીધી છે. એમાં શાક નાખી દીધું છે અને રોટલી ઠરવા મૂકીશ. રોટલી આ કુનાલ નાસ્તો કરવાની, કુનાલ હવામાં ચા નથી પીતો એટલે. અને જો અમારે બપોરનું શાકે કરી નાખ્યું ચણા મઠનું, ત્યાં ભરી નાખી દીધું છે. અને આ છે એનું બોક્સ, નવું લીધું લંચ બોક્સ છે. દફતરમાં સારું હોય જાય. ચાલો નાસ્તો કરવા જ, નાસ્તો કરીને જશે. જો આપણે કવર ધોવાઈ ગયા છે અને અમારે ભરવાના બાકી છે. અને બધું જો બધું કચરા વાળીને સરસ મજાનું બધું ક્લીન કરી નાખ્યું છે. ને મારે બનાવવાનો તો સેવડો, પણ અત્યારે વરસાદ શરૂ છે તો થોડોક હવાઈ જાય ઓલું થઈ જાય. મેં થોડીક વાર પછી કરીશ. અને જો આપણે આજે એક દેશી જુગાડ કરવાના છીએ. એક આપણે લઈ લીધી છે આ સોડાની બોટલ ઢાંકણાવાળી, અને આ છે ફિનાઇલ. આ નાની બોટલ છે ને એકદમ બહુ સ્ટ્રોંગ આવે, એટલા માટે એટલી બોટલમાંથી જ આવી છે ને 3-4 બોટલ બને. એટલા માટે આ નાની બોટલ છે તો પછી આમાં વધારે પડે તો વધારે ઓલું થાય. એટલા માટે આપણે છે ને જુગાડ કરશું. આમાં નાખીશું પાણી. એવી 5-6 બોટલ બની જાય એટલા લિક્વિડમાં. એટલા માટે બીજી બોટલ મારે મોટી નથી, તો આ એક લઈ લીધો છે આપણે પેસ્યુ. અને આ ઢાંકણું છે એમ એક કાણો પાડી દઈશું. ગેસ શરૂ કરી દીધો છે, પેસ્યુ ગરમ કરવા રાખી દીધો છે. આપણે ગુજરાતી તો જુગાડમાં તો માસ્ટર હોય, કેવું ના પડે કાંઈ. જો મસ્ત આગળ તપી જશે ને તો જો આપણે સરસ ગરમ થઈ ગયું છે. હવે કાંઈ આપણે 200 વાલ પાડીશું. હા જો આવી રીતના એક જ હોલ પાડવાનો છે. જો આવી રીતના થઈ ગયું. અને હવે ભરી દઈશું આમાં ખાલી 3-4 ઢાંકણા એટલું જ લિક્વિડ નાખવાનું છે. બોટલ લઈ લીધી છે. એટલું બનાવીશ તો કેટલાય દિવસ ચાલશે. પહેલાં મને ખ્યાલ નહોતો એટલો બધો, ને એકદમ પાછું આ ચીકણું આવે લિક્વિડ. આ ઓલાની થોડે ન હોય. હવે આપણે જોવો તો એક બોટલ આગળ બની જશે આખી મસ્ત મજા. પહેલાં હું છે ને એમનામ જ ઉપયોગ કરતી, એ છે ને બહુ વધારે પડતું ઓલું લિક્વિડ ફીણ વળતા. પછી આવી રીતના બનાવવું ને તો એકમાં કેટલી બોટલ બની જાય. જો મસ્ત બની ગઈ એકદમ. અને પાછો કલર સરસ છે, ગ્રીન. ઢાંકણું થોડું સ્ટ્રોંગ રાખવું હોય તો ઓલું કરી દઈએ. મસ્ત હલાવી નાખીએ. જો મસ્ત ગેંડીમાં બધી નાખીએ તો સહી જો ઘાટો દેખાય તો આવી રીતના છે. તો આપણે આ પોતા કરવા માટે કે સંડાસ બાથરૂમમાં રાખશું. મસ્ત સુગંધ સરસ આવે છે આની. તો આપણે એક બોટલ થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર. હજી એટલી છે, આમાંથી હજી 5 કે 6 બોટલ બનશે એવું લાગે છે, કેમ કે જો આટલું નાખ્યું હતું તો એટલી બની. તો તમને આ જુગાડ કેવો લાગ્યો? તો આપણે નવરા બેઠા બેઠા લાખના 12,000 કર્યા કરે એવું છે. તો જા મસ્ત આપણે એટલી બોટલ બધી છે. હવે મૂકી દઈશું. અમે કેટલાય મને છે આમાંય દિવાળી આવી જશે એટલી બોટલો બનશે.
અને આ બોટલ આવી છે ખાલી 55 રૂપિયાની છે આવી છે. આ એટલું બહુ મસ્ત આવે છે ને એકદમ સ્ટ્રોંગ આવે ને એટલા માટે સરસ આવશે. અને એમાં માખી મચ્છર છે કે એવું અત્યારે બહુ ચોમાસું છે તો વધારે ઓલી છે એટલે એમાં લીલગરી કેમ હોય એવી મસ્ત સુગંધ આવે છે એટલે લાગે સરસ. તો હાલો આપણે આ રાખી દઈએ અહીંયા બોટલ. અને આ બોટલ છે આપણે બહાર જે બાથરૂમમાં કે પોતા કરવામાં યુઝ કરશું. ચાલો આપણે બોટલ એક થઈ ગઈ છે તૈયાર. હવે મારે કચરા પોતા કરવા સંડાસ બાથરૂમ એવું બધું ધોવાનું છે. ચાલો હું કરી નાખું. નવરા બેઠા બેઠા આવા નુસ્ખા બતાવ્યા કરે. જો આપણે નાહી ધોઈ ધોપી વાર એવું કરી નાખ્યું છે ભગવાનને. હવે ખાલી મારે વાસણ બાકી છે પોતા બધું કરી નાખ્યું. આપણે જો માતાજી તુલસીમાંને દીવો કરી નાખ્યો મસ્ત. જો માતાજીને પાણી પાઈ દીધું, અગરબત્તી કરી નાખી ને આમાં કરી નાખ્યું દીવો. અને જો ઘડીકમાં તડકો તો વરસાદ એમને વહેલા કરે. બીજું મારે વાસણની બાકી છે ખાલી, બીજું બધું કામ થઈ ગયું છે. ચાલો ભગવાનના દર્શન કરાવી દઈ. જય ભોલેનાથ, જય ગણપતિ બાપા, જય માતાજી, જય મા મોગલ, જય સોમનાથ દાદા. ઘણા દિવસ પછી આપણે મંદિરના દર્શન થાય છે. અને સામે છે રામદેવપીરની મૂર્તિ. બધા ધૂપ લઈ લઈએ. તો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે જો હાવ ફ્રી થઈ ગયા છીએ. હવે 1 કલાક માટે હાવ છુટ્ટી છે, કાંઈ કામ છે નહીં. તો હું બા પાસે જઈશ. અને આજે આપણે નવું બ્લોગમાં એડ કરશું કે આપણે એક મસ્ત રોજ એક સુવિચાર દેશું. કે આજનો આપણે એ સુવિચાર એ છે કે આપણો સમય નબળો છે પણ આપણે નહીં. એટલા માટે નાનો એવો જ છે સુવિચાર. આપણો સમય નબળો હોય છે પણ આપણે નબળા નથી. એટલે આપણે સ્ટ્રોંગ રહેવાનું છે એકદમ. કેમ કે આ સમય તો છે ને જતો રહેશે. એટલે મસ્ત સ્ટ્રોંગ રહ્યો, મજબૂત રહેવાનું છે, હિંમત હારવાની નથી. તો આજનો આપણે આ સુવિચાર હતો. અને ચાલો આપણે રસોઈમાં તો આજે મેં શાક બનાવી નાખ્યું હતું ચણા માટનું. અને સેવ મમરાની મારે બનાવવું છે ને થોડુંક વાર પછી બનાવી. અત્યારે નથી બનાવવું, હવે બપોર 3 વાગ્યે બનાવીશ એવો વિચાર છે. હજી નક્કી નથી કર્યો. ટાઈમ મળે તો બનાવી નાખું પણ હવે જાજો સમય નથી. કેમ કે 11 વાગી ગયા છે ને તો 12 કલાક બેસીશ પછી આવી પછી રોટલીને એવું કરવાનું થશે. આજે ગુવારનું શાક તો મારે કરવું જ છે. કેમ કે કેટલા દિવસ બનાવું કરું છું પણ કાંઈ કઠોળનું બની ગયું હોય એટલા માટે કાંઈ બનાવતી નથી. પછી થોડુંક ગુવારનું શાક કરીશ અને ચણા મઠનું તો બનાવેલું પડ્યું છે ને થોડીક રોટલી બનાવવાની છે. અને આજે આપણે રોટલો ખાવો છે. ઘણા સમયથી રોટલો નથી ખાતો એટલા માટે. હું તો નકર રોટલો જ ખાશો જાર બાજરાનો ને એવો તે એવું છે. ચાલો હવે આપણે જઈએ નિશ્ચયમાં પાસે આવીને પછી મળીએ. અને ધ્યાન ગઈ છે આંગણવાડીએ. ધ્યાન એ કેવું કર્યું, જો નવી છત્રી લીધી હતી ને તે લઈ નથી ગઈ, ઘરે મૂકીને ગઈ છે. અને ખોટા છે ને વેન જ હોય તો એ છત્રી તો નીચે પડીશું આગળ ગઈ હતી ને. ધ્યાન છે ને વેન કરાવ્યા કરે કે બાપુ મારે આ લાવવું ઓલું લાવવું, પછી કાંઈ લઈ ન જાય, રમીને પછી મૂકી દે. ચાલો હવે મળીએ પછી. જો ધ્યાના પહેરી છે સણિયા સોળી. જો કેવી મસ્ત લાગે છે. કોણ લઈ એવું ધ્યાના? ઈલાફાઈ. તે વેકેશનમાં ફઈ આવ્યા હતા ને તે સોલી લાવ્યા છે. વડણી પડી ગઈ ધ્યાન. હજી છે ને સીવવાની બાકી છે. જો પિન લગાડી છે. કેવી લાગે છે ટ્રાય કરવા હાટું? મસ્ત લાગે હો ધ્યાના. હાલો તો ઉતાર તો. જો ધ્યાના નોટાડું જો. પછી આમ ફોટો પાડવા ધ્યાના. ઢીંગી જેવો લાગે. આમ જોતો ભાઈ આમ જો કેવી લાગે. તારે હમણાં વરસ છે ને ત્યાં મોટો આમ જોતો આમ જોતો કેવું લાગે. આમ જો અહીંયા જો કેમેરા, અહીંયા જો ઠીક પડે છે તો લાય ધ્યાના જો બહુ ગમી ધ્યાના. હજી જો એમાં બધું નાખવાનું સીવવાનું બાકી છે. ખાલી એમને છે. ધ્યાના તમે મુલાકાત રહેવાના છે ને? જો તો કેજો ધ્યાનાની સોલી કેવી છે? મસ્ત છે ધ્યાના. અરે વાહ, અરે વાહ. હવે કાઢી નાખો, મૂકી દો. હાલો વરતમાં પહેરવાની ને? મુલાકાત રહેવાની લગ્નમાં? લગ્નમાં ન હોય, વરત નથી તારે હમણાં? હે મુલાકાત રહેવાના ને ધ્યાનાની? જો અત્યારે 4 વાગી ગયા છે અને ઘડીક હોઈ ગઈ હતી.
અને મારે કરવા બેઠી છે દહીણું કરવાનું છે કે થોડીક વાર ઉતારતા હતા વરસાદ અંધારી ગયો બહુ ગાજવા મળ્યો જાગી ગઈ કપડાં ભલી જશે વરસાદ આવ્યો નહીં ને વયો ગયો અમુકનો ગરમી કરી હવે મેં ચાલો દહીણું કરવું છે ને તો કરી નાખું તો 4 વાગ્યા છે ત્યારના ને જો હું દહીણું ઘઉંની સાફ કરવા બેઠી ને આપણે પાણી લીધો પાણીનો બાટલો એટલે દહીણું ફટાફટ પીતા જઈ ઊભું થવું નહીં અને સેવ ઉમરાનું કરવું હતું સેવડો તે કરી નાખ્યો ઉતાર્યા હોત તો કાંઈ એક્સ્ટ્રા કામ થાત નહીં ચાલો જો આપણે હવે દહીણું કરી નાખીએ તો જો હું દહીણું કરતી હતી ને તો ઘઉંના બસકામાંથી એક વસ્તુ મળી છે બતાવું ખારેક આ ખારેક પકાવવા મૂકી હતી ભૂલાઈ ગઈ સમજો ગરડી થઈ ગઈ સમજો ને કડસલી પડી ગઈ ઉંમર લાયક થઈ ગઈ પડી ધ્યાન બધે ધ્યાન દાંત કાઢી દીધી જો ખારેક ફૂંકાઈ ગઈ કાશી હતી ને તો થોડાક દી ઘઉંમાં નાખી દઈએ તો પાકી જાય તો ભૂલાઈ ગઈ યાદ જ ન રહી એટલે ગલટી થઈ ગઈ જો આ કડસલી પડી ગઈ જો જવા દેવી આને શું કામ નહીં બગડી ગઈ ચાલો જો આપણે દહીણું કરતા એટલે ભેગાથી દહીણા કરી નાખીએ અત્યારે બાકી ગયા છે 7 સાંજના અને આજે આપણે એક મસ્ત રેસીપી બનાવવાની છે અને બધાને ભાવે એવી છે અને આપણે ટ્રાય કરીશું પહેલી વાર એકવાર બનાવી હતી પણ વિડીયો મેં નહોતો બનાવ્યો તો આજે આપણે બનાવવાની છે રગડા પૂરી પૂરીને એવું તો તૈયાર લેવા છે અને ઘરે રગડો બનાવવાનો છે મેં જો વટાણા બપોરે બાફીને પલાળી મૂકી દીધા હતા અત્યારે બાફવા મૂકી દીધા છે તો આપણે ટ્રાય કરશું કેવી બને છે અને મસ્ત તમને બતાવીશું તો આજે આપણે પાણીપુરી તો ઘણી વાર બનાવી છે પણ આપણે રગડા પૂરી બનાવવાની છે તો જો કુણાલ પ્રતિકભાઈ ટીવી જોવે છે 7 વાગી ગયા છે તો થોડીક મિનિટ વહેલા કરી નાખી તો હાલો જો હવે ફટાફટ ને આપણે પાણીને પુદીનાની ઘરે જ કરવાના છે અને વટાણાના બાપા મૂકી દીધા છે જે આપણે બધો બફાઈ ગયો છે અને રગડો બનાવવાની તૈયારી કરી લીધી છે અને મેં પુદીનાનું પાણી બનાવી અને એ મૂકી દીધું છે ફ્રીજમાં કેમ કે મારામાં બેટરી નહોતી એટલે મેં વિડીયો શૂટ કર્યો નથી અને જ્યાં મેં બટેકા બાફી લીધા 3 બટેકા લીધા હતા 3 થી 4 નાના અને આમાં જો રગડો બાફીને વટાણા આવે રગડાને પલાળી બપોરે રાખી દીધા હતા એ છે એમાં લીંબુનો રસ છે ગોળ છે ને આંબલી હું નથી નાખતી હાંજ છે એટલે ખાટું થોડુંક નડે છોકરાઓ એટલે આપણે લીંબુ નાખશું આંબલીને ગોળ લઈ લીધો છે થોડીક આપણે હિંગ નાખી અને વઘાર કરી નાખશું જો આપણે બટેટા બફાઈ ગયેલા સુંદો અને જો આપણે આમાં મીઠું ને હળદર તો આમ જ બાફવામાં નાખી દીધા હતા હા ઓલા નહીં કરવાના થોડાક રસ કરી નાખવાના વટાણા સૌથી પહેલા એકવાર બનાવ્યો હતો કાં કેવો હતો મકર સંક્રાંતિ ઉપર એમ બનાવ્યો હતો ને રગડા ભેળ કરી તો એમાં આપણે બાફામાં મીઠું નાખ્યું હતું થોડુંક અમથું મીઠું અને લીંબુનો રસ મરચું છે હા એમાં છે આ ગોળ આંબલીનું ઓલે હોય પણ ગોળ આંબલી નથી ને એના ઓલાને આપણે થોડો ગોળ નાખી દઈએ અને લીંબુનો રસ આ છે આપણે બટેકાનો સૂંદો આપણે રગડો છે થોડુંક અમથું ઉપર નાખશું મરચું કેમ તીખું પાણી છે ને બહુ મરચું નહીં નાખીએ નાખી દેવું ધાણા ભાજી મસ્ત જો આપણો રગડો થઈ ગયો તૈયાર અને આપણે પૂરી છે તો તૈયાર લઈ લેવાથી પૂરીનું પેકેટ તો મસ્ત 2 પેકેટ લઈ લીધા છે ચાલો બધા જવો પાણીપુરી ખાવા રાખી દેવાનું એના બદલે ચાલો તો જો આપણે પૂરી કમ્પ્લીટ તૈયાર છે એમાં છે ડુંગળી ને આપણે જો તીખું પાણી પીધું તો પુદીનાનું એ છે અને આપણો રગડો તૈયાર છે તો હાલો બધા
રગડા પૂરી ખાવા છે મસ્ત તો કમ્પ્લીટ આપણે થઈ ગયું છે તૈયાર તો થોડી બેસી એટલી વાર છે હવે જો પાણી બહુ મસ્ત પુદીનાનું બન્યું છે અને જુઓ રગડા ચાલો આપણે બધી તૈયારી કરી લીધી છે અને આપણે એના પપ્પા નીચે ગયા છે તો આપણે આવે પછી આપણે બધા બેસી જઈએ ચાલો તમારે ખાવી હોય તો આવી જાઓ મસ્ત ગરમા ગરમ રગડા પૂરી ખાવા બની છે બહુ મસ્ત આપણે પહેલી વાર બનાવીશું બહુ સરસ બની છે તો પણ તમે ટ્રાય કરજો જો કુનલ પેલા બેસી ગયો છે ચટણી કરી ગઈ એક લાગે ગરમ પેલી વાર છે કેવી લાગી સારી બની ચાલો તો આપણે બે જઈએ તમારે ખાવાની છે આજ પાણીપુરી નથી ખાતા ખાશો ભાવતી તો નથી હવે કેવી બનાવી છે જોઈએ સારી જ બનાવી હોય શાકભાત ખબર પડે ને બને